તો આણંદ જિલ્લાના બોરસદમાં મેઘરાજાનું કહેર, ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રબારીવાસ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। મુખ્ય માર્ગો પર ટ્રાફિક ધીમો પડતા અવરજવર પ્રભાવિત, તો સ્થાનિકોને ઘર બહાર નીકળવા ભારે મુશ્કેલી પડી રહી છે। વરસાદી પાણીના નિકાલનો અભાવ ફરી આવ્યો ચર્ચામાં, તો ભારે વરસાદને પગલે નાગરિકોને સાવચેત રહેવા અપીલ। જી આપનું નામ? મારું નામ સિંધા મહાવીરસિંહ ધર્મેન્દ્રસિંહ છે। જે બોરસદમાં વરસાદ પડ્યો, શું કહેશો? કાલ સાંજના 6 વાગ્યાથી આજ સવારના 8 વાગ્યા સુધી લગભગ 8 કે 9 ઇંચ જેટલો વરસાદ બોરસદ તાલુકા સમગ્ર તાલુકામાં પડી ગયો હશે। તો બધે પાણી ખૂબ મોટી માત્રામાં ભરાઈ ગયું છે, જેથી આ જે રબારીવાસનો જે વિસ્તાર છે પાછળની બાજુ સૂર્ય મંદિરની જોડે વાળો રસ્તો, જ્યાં કાંસનું પાણી બધા આખા માર્ગ પર, જે બજારનો મેઇન રોડ છે એ માર્ગ પર ભરાઈ ગયું છે, જેથી લોકોને વાહન વ્યવહારની અવર જવર માટે તકલીફ પડી રહી છે। શું કહેશો તંત્ર? હું તંત્રને અપીલ કરીશ કે આ પાણીનો નિકાલ ખૂબ વહેલી તકે કરાવે।